પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ। મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી। પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો। યાત્રામાં 108 કાવડ અને 108 કાવડિયાઓ જોડાયા હતા। ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી। યાત્રામાં સરપંચ સહિત 18 વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા। ઓમ નમો નારાયણ। આજે શ્રાવણ મહિનાના પવિત્ર બીજા સોમવારે સદગુરુધામ સિદ્ધ ગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી મોટા ખુંટવડાના 4 શિવાલયો જેવા કે ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ અને ગોપેશ્વર મહાદેવથી આશ્રમેથી યાત્રાની શરૂઆત કરી। કાવડ યાત્રા અમારા ગામની અંદર સર્વપ્રથમવાર ગુરુ મહારાજની પ્રેરણાથી નેપાળી બાપુના આશીર્વાદથી સરસ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને 108 કાવડ યાત્રાઓ અને 108 કાવડિયાઓ આ યાત્રાની અંદર સામેલ થયા। બીજી વસ્તુ કે યાત્રા અહીંયા રામેશ્વર મહાદેવે જે સ્વર્ગસ્થ જાદવજીભાઈ નરસિંહભાઈ દવેની વાડીએ 5મું મહાદેવનું મંદિર છે ત્યાં યાત્રાની પૂર્ણાવતિ થઈ અને દાદાના પરિવાર વતી તમામ કાવડિયાઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી। ભવ્ય અને દિવ્ય શ્રાવણ મહિનાની અંદર યાત્રા પાછળનો આશ્રય માત્ર પવિત્ર શ્રાવણ માસ હોવાને લીધે ઈષ્ટદેવ બધાયના દેવાધિદેવ મહાદેવની કૃપા આશીર્વાદ અમારી ઉપર, તમારા ઉપર અને બધાયના ઉપર વરસે અને આ 5 શિવાલયોની અંદર દર્શનનું મહત્ત્વ છે। કાવડ એક સંકલ્પ યાત્રા છે કે જે વ્યક્તિ કાવડ ઉપાડીને જે સંકલ્પ મનમાં કરશે એનો મહાદેવ એના સંકલ્પ પૂરા કરશે અને એને જે કાંઈ ઈચ્છાઓ હશે એ બધી ગુરુ મહારાજની કૃપાથી પૂરી થશે। ભવ્ય અને દિવ્ય સરસ કાવડ યાત્રાનું આયોજન થયું। સમસ્ત ગામના મોટા ખુંટવડાના સરપંચ સાહેબથી માંડી અને તમામ નગરજનો, ગ્રામજનો અને બધી જ જ્ઞાતિના આગેવાનો, વિશેષ કરીને યુવાનો, ખાસ જે આજે જૈનજી કહેવાય છે, જૈનજી લોકોની અંદર પણ મહાદેવ પ્રત્યે એટલી ભાવના અને શ્રદ્ધા જોઈને હૃદય ખૂબ ગદગદ થાય છે અને ગુરુ મહારાજ નેપાળી બાપુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સર્વપ્રથમ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ગામ વતી અને 5 મહાદેવ મંદિરો વતી અને આવતા ભવિષ્યની અંદર પણ બીજા સોમવારે દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય અને દિવ્ય કાવડ યાત્રાનું આયોજન થશે એવી હું બધા પાસેથી આશા અપેક્ષા રાખું છું। અસ્તુ। ઓમ નમો નારાયણ। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ।